આઈપીએલ 2025ના ઓક્શનથી સંબંધિત બહુ જ મોટા સમાચાર આવ્યા છે। હું તમને લોકોને તે ખૂબ જ સારી રીતે સમજાવીશ, તો વિડીયોને પૂરા અંત સુધી જોશો અને ભાઈ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખી લેશો। તો આગામી આઈપીએલ સિઝન માટે કેટલાક મુખ્ય નિયમો આવ્યા છે અને પહેલો નિયમ છે કે આઈપીએલ ફ્રેન્ચાઇઝી જે છે તે રિટેન કરી શકે છે ટોટલ ઓફ 6 પ્લેયર્સ જે તેમની હાલની ટીમના ખેલાડીઓ છે। હવે આ કાં તો રિટેન્શન દ્વારા કરી શકે છે અથવા રાઇટ ટુ મેચ ઓપ્શન દ્વારા। મૂળભૂત રીતે કહે છે કે 6 રિટેન્શન જે છે તે હવે આઈપીએલ ટીમ્સ કયા વેમાં કરશે તે હવે તેમના હાથમાં છે। બે ઓપ્શન હોય જ છે ને ટીમની પાસે, કાં તો પૂરી તરીકેથી ખરીદીને કે પછી આરટીએમ દ્વારા। અને બીજો નિયમ એ છે કે આ આઈપીએલ ફ્રેન્ચાઇઝીની ઉપર છે કે તેમનું કોમ્બિનેશન પસંદ કરવાનું છે, જે પણ તેમનું રિટેન્શન અને આરટીએમએસ હશે તેમાંથી જે 6 રિટેન્શન કે આરટીએમ હશે તેમાંથી 5 કેપ ખેલાડીઓ હોવા જોઈએ, પછી તે ભારતના હોય કે પછી વિદેશી। અને એક ફ્રેન્ચાઇઝી મેક્સિમમ 2 અનકેપ ખેલાડીઓને લઈ શકે છે અને ઓછામાં ઓછો 1 અનકેપ ખેલાડીને લેવાનો જ રહેશે। અને આ પણ ટીમોની ઉપર જ છે કે તે 6 નું કોમ્બિનેશન કેવી રીતે બનાવે, 4 રિટેન્શન કે 2 આરટીએમ, 3 રિટેન્શન અને 3 આરટીએમ કે પછી 2 રિટેન્શન અને 4 આરટીએમ। પણ હા, આ 6 માંથી 5 નું કોઈ રિસ્ટ્રિક્શન નથી, ભલે તે ઇન્ડિયન પ્લેયર્સ રહે કે ઓવરસીઝ પ્લેયર્સ। અને આરટીએમ ડિપેન્ડ કરે છે રિટેન્શન પર પણ દરેક ટીમોની। ઉદાહરણ તરીકે જો કોઈ ટીમ માત્ર એક ખેલાડીને જાળવી રાખે છે તો તેઓ ઓક્શનમાં 5 આરટીએમ નો ઉપયોગ કરી શકે છે। અને આ આઈપીએલ સિઝન જે ઓક્શન પર્સ છે બધી ફ્રેન્ચાઇઝીનું તે 120 કરોડ કરી દેવામાં આવ્યું છે। મતલબ હવે ટોટલ સેલરી કેપમાં ઓક્શન પર્સ, ઇન્ક્રીમેન્ટલ પરફોર્મન્સ અને મેચ ફી શામેલ હશે। પહેલા 2024માં ટોટલ સેલરી કેપ, ઓક્શન પર્સ અને ઇન્ક્રીમેન્ટલ પરફોર્મન્સનો સમાવેશ કરતા તે હતું 110 કરોડ, જે કે હવે 2025માં 146 કરોડ અને 2027માં 157 કરોડ થઈ જશે। ખરેખર ભાઈ તમે રિટેન્શન પર્સ જોઈ લો, પહેલું રિટેન્શન 18 કરોડ માટે રહેશે, બીજું રિટેન્શન 14 કરોડ, ત્રીજું રિટેન્શન 11 કરોડ, ચોથું રિટેન્શન 18 કરોડ અને પાંચમું રિટેન્શન 14 કરોડ। હવે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ઉપરના 3 થી ઘટાડો થઈ રહ્યો હતો, તો શા માટે પહેલા અને બીજા જેવી કિંમત કેમ મળવા લાગી? એવું એટલા માટે કારણ કે આઈપીએલ ઈચ્છે છે કે ટીમ વધારેમાં વધારે ખેલાડીઓને રિટેન ના કરે, જેના કારણે બિડિંગ બોસ હશે, મોટા ખેલાડીઓ અહીં અને ત્યાં બદલાશે અને આના કારણે મજા પણ બહુ આવશે। તો તે ઈચ્છી રહ્યા છે કે થોડા મોટા ખેલાડીઓ અહીં અને ત્યાં જાય। અને ભાઈ સૌથી ક્રેઝી આઈપીએલ ઓક્શનનો નિયમ આ છે, જેને હવે આપણે ઉદાહરણ પરથી સમજીએ। જો મેક્સવેલને સીએસકે તરફથી સૌથી વધુ બીડ મળે છે, પરંતુ જો આરસીબી તેમનો આરટીએમ ઉપયોગ કરીને રિટેન કરી લે છે તો ચેન્નઈ સુપર કિંગ્સને એક એક્સ્ટ્રા આરટીએમ મળશે વળતર તરીકે। અને આરટીએમ કાર્ડના નિયમમાં વધુ એક મોટો ફેરફાર આવ્યો છે, જેમાં કેટલાક નવા એડિશન કરવામાં આવ્યા છે। ધારો કે આરસીબી હાઈએસ્ટ બીડ કરે છે 8 કરોડનું ટ્રેવિસ હેડ માટે, તો પછી સનરાઇઝર્સ હૈદરાબાદને પૂછવામાં આવશે જો તમે આરટીએમ ઉપયોગ કરવા માંગતા હોવ તો વાપરી શકો છો। તો હૈદરાબાદ જ્યારે તેમનો આરટીએમ નો ઉપયોગ કરી લે છે તો પછી આરસીબી ને વધુ એક ચાન્સ મળશે બીડ કરવા માટે। અને જો તેમનો અમાઉન્ટ વધારીને 12 કરોડ સુધી જાય છે તો તેના પછી એસઆરએચ પાસે એક જ ઓપ્શન બચે છે, કાં તો હેડને બચાવો કાં તો પછી તેમણે આરસીબી ને 12 કરોડ ચૂકવવા પડશે। ભાઈ બહુ જ ભયંકર સીન થવાનો છે ઓક્શન ટેબલ પર। બીસીસીઆઈએ આ કન્ફર્મ કર્યું છે કે 2027 સુધી ઇમ્પેક્ટ રૂલ પણ રહેશે। હવે આગામી 3 સિઝન સુધી તેના વિશે કોઈ ચર્ચા થવી જોઈએ નહીં।